તો ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 40 જેટલા વૃક્ષો નડતરરૂપ હોવાથી આ વૃક્ષોને આશ્રમની આસપાસ રીપ્લાન્ટેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે વૃક્ષોને રીપ્લાન્ટેશન કરવાની કામગીરી ગુરુવારથી હાથ ધરવામાં આવી અને ગુરુવારે 3 વૃક્ષો રીપ્લાન્ટેશન કરવામાં આવ્યા અને આગામી દિવસોમાં અન્ય વૃક્ષો રીપ્લાન્ટ કરી 40 વૃક્ષોને અન્યત્ર ખસેડી દેવામાં આવશે। તો આ સાથે જ હૈદરાબાદમાં વૃક્ષોનું રીપ્લાન્ટ કરતી સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ગાંધી આશ્રમ હાલની સ્થિતિમાં ફક્ત 5 એકરનો છે। એનું વિસ્તરણ કરીને આયોજન છે અમારો કે 55 એકર સુધી લઈ જવાનું, જેથી કે આંતરરાષ્ટ્રીય સ્તરનો ભવ્ય ગાંધી આશ્રમ બને અને લોકો જો આવે એમના જીવન સાથે જો અમુક ઘટનાઓ બનેલી છે એ જોઈ શકે છે અને એમના જો પ્રિન્સિપલ્સ છે સિમ્પ્લિસિટીના, પ્યોરિટીના, એ એને અનુભવ કરી શકે છે। ગાંધી આશ્રમ કે જે હાલમાં 5 એકરનો છે તેને 55 એકર સુધીનો કરવામાં આવી રહ્યો છે। તેની જો વાત કરીએ તો સમગ્ર ગાંધી આશ્રમ પરિસરમાં અંદાજે 3500 જેટલા વૃક્ષો આવેલા છે, જે પૈકીના 40 જેટલા વૃક્ષો છે જેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને આ તમામ એવા વૃક્ષો છે કે જેની સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને તેની પ્રક્રિયા છે જે હાલ હાથ ધરવામાં આવી રહી છે। ગાંધી આશ્રમનું નવીનીકરણ કેવું હશે તેને લઈને તમામના મનમાં અનેક ઉત્સુકતાઓ છે, પરંતુ લેન્ડસ્કેપ ગાર્ડનની સાથે સાથે જ હેરિટેજ સ્થાપત્યો છે તે પણ જળવાઈ રહે તે તમામ વસ્તુઓનું અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેટલા જ માટે જે ટ્રીઝ છે, જે વર્ષો જૂના ટ્રી છે તેનું ટ્રાન્સફરનું કામ છે જે શરૂ કરી દેવામાં આવ્યું છે। એટલે સૌથી મહત્વની વાત ગાંધી આશ્રમ કેવો હશે તેને લઈને તમામમાં ઉત્સુકતા છે, પરંતુ તેની સાથે જ હેરિટેજ મૂલ્યો છે તે પણ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરામેન વાય મોહન સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।